માળિયાદ તાલુકાના પાણીદ્રા હાઈવે પર અજાણ્યા વાહન સાથે ઢેલના ભીષણ અથડામણથી ગંભીર ઇજાઓ પહોંચી છે। કેશોદથી આવતા જીવદયા પ્રેમી પરિમલ પરમારે અકસ્માત જોઈને તાત્કાલિક ઢેલને બચાવ પ્રયાસ હાથ ધર્યા હતા। જખમી ઢેલને તરત જ માળિયાદના ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવી હતી અને પરંતુ ફરજ પરના અધિકારીએ એકબીજા અધિકારીને જવાબદારી ખોવી અને પૂરતી તકેદારી ન લેતા મહત્વનો સમય બગાડ્યો હતો। એક અધિકારીએ ઢેલને અમરાપુર લઈ જવાની વાત કરી હતી। અમરાપુરના અધિકારીએ માળિયાદને લઈ જવાનું જણાવ્યું હતું। આ નિર્ણય નહીં લેવાયેલી અધિકારી જવાબદારીના ખોખોથી ઢેલનો અમૂલ્ય જીવ વહી ગયો હતો। જ્યારે સુધી ફોન પર ફોન અને રિંગ પર રિંગ અધિકારીને કરતા રહ્યા હતા ત્યાં સુધી ઢેલે દમ તોડ્યો હતો। 1 કલાક સુધી કોઈ અધિકારી ડોકાયા ન હતા। અધિકારીએ કોલ ઉપાડવાનો સમય પણ ન હતો। જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે એકબીજાને ખો આપતા હતા। ત્યારે ઉદાસીનતા અને ટાળકું કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। અધિકારીઓના બેદરકારના વલણ સામે સવાલો ઊભા થયા છે। ત્યારે જવાબદારી કોણ લેશે? જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। મારું નામ પરિમલ પરમાર, અમરાપુર ગીરથી। હું કેશોદથી આવતો હતો, એમાં પાણીધારના પાટિયા પાસે આ ઢેલને કોઈ વ્યક્તિથી 4 વ્હીલથી I-20થી ભટકાયેલ છે। તો એના હિસાબે અમે જોયું તો અમે એને ત્યાંથી સારવાર માટે થઈને લઈને આવ્યા। તો અમે કોન્ટેક્ટ કર્યો તો માળિયા RFO સાહેબની જે ઓફિસ છે, કચેરી અમે લઈને આવ્યા। તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે અમારી પાસે અત્યારે ડૉક્ટર કોઈ હાજર છે નહીં, તમે અમરાપુર લઈને જાઓ। એટલે અમે ત્યાંથી નીકળી ગયા। ફાટક બંધ હતું। માળિયા વિશાલભાઈ પાસે અમે આવ્યા અને અમરાપુર કોન્ટેક્ટ કર્યો તો અમને એવું કીધું કે અહીંયા ડૉક્ટર હાજર છે નહીં, જુનાગઢ ગયા છે ડૉક્ટર। એટલે અમે અત્યારે માળિયા પહોંચ્યા ને તો આ ઢેલ દેવ થયેલ છે। આ ઢેલ તમને જ્યારે મળી ત્યારે જીવિત હતી? ત્યારે જીવિત હતી। સાહેબ પાસે ગયા, RFO કચેરીએ ગયા ત્યારે જીવિત હતી। અહીં માળિયા પહોંચ્યા ત્યાં સુધી જીવિત હતી। ત્યાં સુધીમાં તમને કચેરીમાંથી એક જ કીધું કે ઓને ફોન કરવાનો, ઓને ફોન કરવાનો? અલગ અલગ ફોન કરવાનું કીધું, અમને અમરાપુર લઈ જવાનું કીધું। અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી। અત્યારે આ ઢેલ છે કોણ લેવા આવ્યું છે? અત્યારે ભાઈ સાહેબ આવ્યા છે। સાહેબ, હા સાહેબ, તમારું નામ કેવું? પિંડારિયા સાહેબ અત્યારે ઢેલ લેવા માટે થઈને આવ્યા છે।